એવરીવન. તો ગાઈઝ કેમ છો બધા મજામાં ને? તો ગાઈઝ અત્યારે આપણે શું કહેવાય દોઢ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે 8 દિવસ જેવું થઈ ગયું કે આપણે વિડીયો વ્લોગ નથી નાખ્યો. એના માટે તમને લોકોને સોરી. અને આપણે અહીંથી ઘડિયાળ પણ છે ને બંધ થઈ ગઈ છે અને અહીં આપણે જે કાચ નાખ્યો તો તમે જે વિડીયોમાં જોયું જઈશે પણ એ કાચ આપણે ફૂટી ગયો. તો પછી જે સ્ટેન્ડ હતું ને રાતે 12 વાગે તૂટી ગયો હતો અને જે સ્ટેન્ડ હતું ને પછી આપણે એને ત્યાં રાખ્યું ને આપણે એના ઉપર સાબુ રાખીએ છીએ. અને હવે અત્યારે શું હોય ઘરનું બધું જ કામ થઈ ગયું છે, ખાલી આપણે 2 રૂમમાં પોતા બાકી છે અને રસોડામાં બધું થઈ ગયું છે. મમ્મી અત્યારે બનાવે છે આપણે રસોઈ. કા મમ્મી? હા. અને બીજું તમને જાહેરાત બધું કહી દીધું. અને હું છે એટલે મજા નથી તો એ કઈ ખાવાનું નવી ચીજ કરે તો આજે મેં ઉજે પાટું શું કહેવાય બેદાની ને મસૂરની બિરયાની બનાવી છે. ઉજે પાટું બનાવું તમે પૂછ્યું ઉજેને કે તારે હું ખાવું તો ઉજે કે મને આ બનાવી દે એમ એ બિરયાની નહીં બનાવું. હા તો અત્યારે પડ્યું છે બધું તમે તને મસૂરની બનાવી તો આપણે જો અહીંયા શું કહેવાય આ બેદા બફાઈ મૂકી દીધા છે અને ચાવલ મેં શું કહેવાય સીટી મમ્મી કે મારી દે ને તો પછી ખોટા એને છે ને ઉબાળવાની. કા મમ્મી? ઓલા શું કહેવાય કાંઈક બાફવાના હોય તો મારા મમ્મી ગેસ ઉપર એને સીટી મારી દઈને ભાઈને જો મજા નથી થાય મમ્મી પાસે હોઈ ગયો છે. અમારે નવી નવી ફરમાઈશ હોય તાવ આવે ને ત્યારે. હા હા અમારે ઉપર જે નવા રહેવા આવ્યા છે ને ત્યાંથી અમારે મુર્ગીનું શાક આવ્યું છે મસાલાવાળું એકદમ. કા મમ્મી? આ બધું અમારું તો બધું બાકી છે જમવાનું બનાવવાનું છે. અને તેની વિડીયોમાં અમે તમને એમ કીધું હતું ને કે અમે આ ઝબલામાં છે જાહેરાતનો કોઈ ડબ્બો પડી જાય એવું છે જાહેરાતના કોઈ એમ કહેવાય આમાં વસ્તુ આવી છે. હા મારા ફૂઈ એમાં તમને દેખાડવાની હતી પણ હવે એટલા દિવસ થઈ ગયા ને તો એ વસ્તુ ખવાઈ ગઈ. એની અંદર મેગી પાસ્તા અને નૂડલ્સ ને એવું હતું છોકરા માટે આપ્યું. છોકરામાં અમારા માટે આપ્યું તો એક નૂડલ્સનું પેકેટ હતું, પછી મેગી હતી, પાસ્તા અને મસાલા અને સોસ ને એવું બધું હતું. અને હવે અત્યારે આપણે શું કહેવાય મમ્મી અત્યારે જે બધી વસ્તુની તૈયારી કરે છે બિરયાની બનાવવાની છે ને એની. તમને એમ થતું છે કે વિડીયો કેમ આવતો નથી પણ અમારે ઘણી બધી પ્રોબ્લેમ છે તો એટલે વિડીયો કાંઈ વધારે મૂકતા નથી. પણ તમે થોડોક વધારે સપોર્ટ કરતા જાઓ અને અમારા વિડીયો જોતા જાઓ તો અમે ફટાફટ મૂકતા રહીએ વિડીયો કન્ટિન્યુ. અને તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આગળ હજી બહુ મજા આવશે. શું કરીએ તમને આગળ બધું દેખાડવાનું છે. કા મમ્મી? આ થોડો વિડીયો આપણે મોર લાંબો કરશું. હા તો એટલે આપણે ફટાફટ જો મેં થોડું પડ્યું તો ઉચેપને મેં કીધું થોડુંક એનું માંગોલું કરી નાખો બનાવી દો. તો અમે તો લાવે એને મસૂરી પડ્યા હતા ને તો મેં બનાવી અને બેદાની બીજું મમ્મી અહીં આપણે બીરીસ તો કરી નાખ્યું છે, ખાલી તળવાનું છે. કોમેન્ટમાં કહેજો કે તમે કોઈ આ રીતે બિરયાની બનાવો તો મસૂરની કઠોળની. હા તો હું તો અત્યારે છોકરાને મન રાખવા તો આવી રીતે બનાવી. આ બધું પડ્યું હતું બકાલું તો મમ્મી કે બનાવી નાખીએ. ભાઈ ને પાછી અમારે બહુ મજા બિરયાની ને એવું બધું ખાવાનું મન થાય. કા ભાઈ? અમે ભાઈ કાંઈ બોલતો નથી, મજા નથી. લસણ ખોલી દીધું. હા અમારે કામે કરતો જાય. ખાવું એટલે બધું કામ કરાવવા લાગે, ન ખાવું હોય ને તો કાંઈ ન કરાવવા લાગે. તો હવે અત્યારે મેં ફટાફટ મસાલો રેડી કરી લઈ. તો આપણે જો આ સીટી પણ શું કહેવાય વાગવા મળી છે. 1 વાગવા દો કે હજી 2 વગાડું? 2 વાગવા દે. હા તો ઈંડા બફાઈ ગયા શું મમ્મી? તો આપણે ફટાફટ અહીંયા કઢાઈ મૂકી, અહીંયા આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીને હજી છે ને ડુંગળી મમ્મીએ કાપીને એનું બીરીસ તો બનાવી નાખીએ અને ફટાફટ આપણે બિરયાની બનાવીએ. તમે આગળ જોજો વિડીયોમાં કઈ રીતના બિરયાની બનાવીએ છીએ અમે, બરાબર ને? બ્લોગ જોવાય છે ને રેસીપી તમને મળી હોય તો જાય તો ફટાફટ પહેલાં ડુંગળી તળી નાખીએ. ચાવલ પણ થઈ ગયા છે અને ઈંડા પણ બફાઈ ગયા છે અને હવે આપણે જો અહીંયા તેલ પણ મૂકી દીધું છે ને તેલ પણ થઈ ગયું છે. તો પહેલાં હું શું કહેવાય બટેટા તળી નાખું અને પછી આ ડુંગળીને તળી નાખીએ. તો ફટાફટ પહેલાં બટેટા નાખી દઉં. ચલો અને ભાઈ બે થઈને શું કહેવાય આપણે આ ખાંડે છે મસાલો પણ ઉજવતાની બળ છે એનાથી હો, કેમ કે એમાં તીખા મરચાં છે ને એની હિસાબથી. અને જો મેં બટેટા પણ નાખી દીધા છે અને શું કહેવાય ફટાફટ તળાઈ જાય. હોય બાપા અહીંયા તો મમ્મી લાલ થઈ ગયા બટબા. હા બધા નહીં પેલા જે નાખ્યા હતા ને ગેસ તો આપણે ધીમો છે અને મમ્મી અત્યારે આપણે જો અહીંયા આગળ કેટલા બધા તો બળી ગયા બટેટા થઈ ગયા હોય નહીં મમ્મી? સમજો મમ્મી
ના એમને કાચા છે આખા કલર ફેર કરી લે પણ એ આમાં જ છે ખાલી પેલા નહીં ખાતા ને તો એ પાછળ નાખી દેવાય. એ રહેવા દેજો એમાં તેલ બધું રહેવું હવે ઊંઘા ચૂસાઈ જાય. તો જો અત્યારે મમ્મી આપણે મમ્મીને ઊભું થવું જ પડે આવે કંઈક વસ્તુ તળવાની હોય ને મને આવડે નહીં ને એટલે જાહેરાત દરખાઈ ગઈ ફટાફટ એટલા તળાઈ ગયા. હા મને એમ થયું તળાઈએ ઘડીક વારમાં તો કેમ કે તેલ વધારે ગરમ થઈ ગયું હતું ને એની હિસાબથી. હા. તો હવે આપણે આપણે બાટલો તે પરમદી વીયો ગયો તો ગેસનો. હા તો અત્યારે અમે બીજા પાઇપ લીધો છે હજી ભરાવાનો અમારે બાકી છે કેમ કે બાકી છે વયો ગયો તો બાટલો. તો હવે શું કહેવાય મમ્મી આપણે પહેલાં ફટાફટ બટેટા તળી નાખીએ. અત્યારે આપણે શું કહેવાય બટેટા તળાઈ ગયા છે ને બટેટા કાઢીને આપણે શું કહેવાય ડુંગળી પણ નાખી દીધી છે ને ડુંગળી ફટાફટ એને બીરીસ તો બનાવી નાખીએ આપણે. અને મમ્મી અત્યારે આપણે શું કહેવાય અહીંયા આ ચાવલ જે છે ને છૂટા ન બન્યા લોંદો થઈ ગયા. અને ભાઈ આપણે અહીંયા શું કહેવાય ઈંડા ફોલવાનું કામ કરે છે. આમ તો અમે તપેલી કરીએ ને તો છૂટા થાય. આ તો એવી મસ્ત હતા ને આ જાહેરાત કે કુકરમાં કર્યા મમ્મી કુકરમાં કર તમે લોકો કોમેન્ટ કરજો છૂટા છે કે ભેગા છે. આમ તો છૂટા લાગે છે મમ્મી. નોંધો થઈ ગયા જો ને હાવ હું ઓસાવીને જ કરું ઓલી બિરયાની બનાવું ને તો આ ફટાફટમાં અત્યારે ઉતાવળમાં જો ભાવ નજીક થઈ હા ગયા. અને આપણે જો અહીંયા એક ઈંડું તો ભાઈ ખોલી નાખ્યું છે. બની ગઈ ઘરે રીતસરની. હવે હા લે મમ્મી અને અહીંયા મૂકતો ચાર વાર આપણે આમાં જો બટેટામાં મસ્ત ફ્રાય આપણે કરી નાખ્યા છે. તો એવું જ હોય કે આપણે છૂટા ચાવલ હોય તો બસ સારી લાગે તો ઉજે આમ કોતરા પડશે ઉજે તું ન્યા છે કરસી કરને. અને અહીંયા જો મમ્મીને થોડુંક ટેન્શન આવી ગયું છે આપણે આ શું કહેવાય ચાવલ લોંદો થઈ ગયા ને એની હિસાબથી. અને મસાલો બધો રેડી થઈ ગયો છે આપણો. અને ભાઈ જો આપણે ખોલી નાખ્યા ફટાફટ બધા છીલકાવું ઈંડાને અને ડુંગળી પણ આપણી થાય છે. આપણો બિરિસ્તો પણ તળાઈ ગયો છે અને મમ્મી આપણામાં તેલમાં લીલો મસાલો પણ નાખી દીધો છે. ડુંગળી બળી ગઈ ને તમે ફટાફટ નાખી દો તો વિડીયો લેતા ભૂલાઈ ગયું તમને. હા આદુ લસણ ને લીલા મરચા ને મમ્મી આપણે ગરમ મસાલો નાખ્યો છે. હા હા બિરિસ્તો દેખાડી દીધો ને મમ્મી આપણે ઈંડા બટેટા આગળ નાખી દેવો ને. એક બધો મસાલો નખાઈ ને હા જો આપણે આ થઈ ગયા છે મસ્ત ના કમેન્ટ કરજો. ખાય તો ખાઈ લીધું કા ધીમો કીધું કે મસ્ત જો તમારે બહુ ભાવે આ બટેટા તળેલા. તો આપણે ફટાફટ મસ્ત મમ્મી મસાલો બનાવી નાખે અને ચાવલ તો આપણે છૂટા થયા જ નહીં કા મમ્મી. હા લોંદો થઈ ગયા. તમે લોકો કોમેન્ટ કરજો કે શું કહેવાય છૂટો ચાવલ કેમ થાય તો આપણે છૂટા ચાવલ બનાવશું કા મમ્મી બીજી વખત ઇન્શાલ્લાહ જ્યારે બિરયાની બનાવીએ ત્યારે. હા અત્યારે મમ્મી આપણે કાપે છે ટમેટા અને મમ્મી જવા નાખી દઈએ ટમેટા આપણે ઈંડા શું કહેવાય કાપી નાખે ફટાફટ. અને 4 પીસ એક ઈંડા 4 પીસ નહીં જો આપણે મમ્મીએ બધું બગાડ્યું છે કા મમ્મી. મમ્મી બધું અહીંયા મૂકી દઈને હું કે વાસણ ધોઈ નાખીને પછી આપણે બહાર જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ અને આગળ જોઈએ કે આપણે ક્યાં બહાર જઈએ છીએ. હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મસાલો બળી ગયો છે આપણો. હાસ રહી ગયો ગેસ તો ધીમો હતો મમ્મી. તો હવે આપણે એમ કહેવાય પાણી લઈ લઈએ ને મમ્મીને દઈ દઈએ. તમને ફૂલ કઈ રેસીપી અમે નથી આપી અત્યારે જે બનાવી છે તમને અમે દેખાડીએ છીએ બરાબર. હા અને આપણે આજે કંઈ બિરયાનીમાં કંઈ લાગતો નથી કેમ કે મસાલો પણ બળી જાય છે. ચાવલ એ પણ લોંદા થઈ ગયા છે. બિરયાનીમાં છૂટા ચાવલ હોય ને તો સારા લાગે કા મમ્મી. હા અને બનાવી હતી મારે પણ એ બધું હરખું વ્યવસ્થિત હોય ને આપણને મજા આવે બનાવવાની ને તો કઈ ન આવે. હા તો એટલો મસાલો ઓલાના કરમથી ઘણો પડ્યો હતો મેં ફટાફટ બનાવી દીધો. પેલા છે ને આપણે મમ્મીને કીધું કે મમ્મી પેલા મને એમ કીધું કે ઓલી તપેલી આપણી જે સ્ટીનની આવે ને મમ્મી કીધું કે એમાં આપણે તું ચાવલ કે ઓરી નાખ. પછી મમ્મી કે આપણે મસૂર છે ને તો હારવાર કે મસૂર ને શું કે ચાવલ બે થઈ જાય ને તો કુકરમાં બનાવી નાખ. તો કુકરમાં 3 સીટી મારી તો ચાવલ લોંધો કરી નાખ્યો મમ્મી. હા બિરયાની તો તમને ખબર જ હોય એવું જ હોય કે છૂટા ચાવલ હોય તો બિરયાની હા તો જ ટેસ્ટ આવે. મને તો અત્યારમાં શું કહેવાય કાંઈ મજા નથી આવે એવું બનાવી પણ હવે શાક ચાવલ ખાતા હોય એવી રીતે ખાઈ લેવું બીજું. હા અને જો મમ્મી આ મસ્ત આપણે ઈંડા પણ કાપી નાખ્યા છે. આપણો મસાલો આ રીતે રેડી થઈ ગયો છે. હા અને બીરીસ તો માથે જ આપણે અને ઉપરથી નાખશું. હું કે વધારે લીલો મસાલો નાખ્યો છે લાલ ઓછો નાખ્યો છે કેમ કે આપણે ગ્રીન પણ બનાવવાની છે ને.
તો જો નાખી દે. આમાં કલર કે એવું કઈ નહીં નાખવું કેમ કે આપણે ઓલી બિરયાની હોય ને ચિકન બિરયાની કે મટન બિરયાની તો આપણે એમાં કલર નાખીએ અમે. કલર નથી નાખવાનો આમાં નથી નાખવાનો. આમાં તો આપણે એમને જ બનાવીએ. આમાં ખાલી ગ્રીન કલર હોય. અને ખાસ કરીને કઠોળની તો બહુ સરસ બિરયાની બને. પણ કઠોળ આપણને કઈ મેળ્યું નહીં કા મમ્મી? હા કેમ કે ઓછી તને પૂછે મેં કીધું હા ઉઠી કેટલા વાગે? 1 વાગે કીધું, 1:30 વાગે આપણે વિડીયો શરૂ કર્યો અને 1 વાગે પછી મારી બધી વસ્તુ લઈ આવ્યા અને વસ્તુમાં ખાલી શું લાવવાનું હતું? ચાવલ એક લાવવાના હતા. હા બસ ચાવલ મને લઈ આવ્યા. તો જો આપણે મસ્ત મમ્મી બનાવી નાખ્યું છે મસાલો તે બની ગયો છે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આલો ફટાફટ આપણે હવે થર દઈ નાખો. મમ્મી બધું લઈને બેઠી ગયા છે ને મમ્મી આપણે ફટાફટ આપી દે આપણી નાની કુડી એવી તપેલીમાં થર. દઈ દઈએ આપણે. હા એટલે ઉજેટ ને એમ થાય કે અમે બધું કાયદેસર કર્યું કાવ છે ચાવલ છે ને મારા હાથ ચોટે છે તમે સેટ હા મમ્મી બધી બધી શું કહેવાય બધી આપણી એક્ટિવિટી બધું કરી નાખે ને આ વાર. અંદર બીજ તો ભેળવી દેવો એટલે મસ્ત બધા એમાં મળી જાય. બીજો તો હું થરમાં નાખીશ પણ હું ખાસ કરીને ચાવલ મારી રીતે નાખું જ તે જરા છૂટા થઈ ગયા. પૂછે ઓલો છોટા થઈ ગયા છે ને કોથમરી મમ્મી અંબાઈ દઈ ભાઈને અને ઉપરથી ઓલું નાખશો ને આમ ફુદી. તો આપણે એમ કહેવાય આમાં થર દઈને આમાં બધું મસાલો નાખીને ખાઈ લઈએ તો યાર પણ થોડોક દમ તો દેવો પડે ને. ને મારે એમ ખાવું જોઈએ કે નહીં મારી મમ્મી મને કાયદેસર બનાવી દીધી. હા એ હાલે તો. આજે ઉજેપ તમને જોઈને એમ કહીશ કે હાલે હા. સહી લે તો પૂરી નહોતો લાવવાનો ઉજેપભાઈ ફુદીનો નખાય મમ્મી ઉપરથી હારો નહીં લાગે. ઘણોય નાખ્યો છે પછી હું નો નખાય. હા તો લ્યો ફટાફટ મમ્મી હવે આપણે શું કહેવાય નાખી દઈ દમ દઈ દઈ થર કરી નાખે. પેલા ચાવલમાં થોડાક નાખી દઈએ આપણે એમાં 2 થર લઈએ કેમ કે 2 થરમાં તો પૂરું થઈ જાય. હા આમાંથી કેટલી બધી પડી જાય. હાલો તો મમ્મી હવે ફટાફટ થર દઈ દે. એવા આપણે શું કહેવાય બધું મસાલો નીચે નાખી દીધો છે ને અત્યારે મમ્મીએ જો બધા ચાવલ નાખી દીધા છે. એને છાણામાં આપણે તપેલી નાની ન પડે ભાઈ થઈ જાય કા મમ્મી? હા હું તો મોટા તપેલા કહેતી હતી. મોટામાં ન જોઈએ એટલે આપણે તો એટલું 3 આ જરા ઉપર તો જો મમ્મી હવે એટલો મસાલો બધો એક હારે નાખી દે. થોડોક બીરીસ તો રાખજે આપણે જે ખાતા આવે ને નિવાલામાં નાખીને બહુ ટેસ્ટ આવે મને બહુ ભાવે. મને બહુ ટેસ્ટ જોવે. 3 રસોઈ અહીં આવી ગયા જો તમે જોઈ લો. હા કોઈનો ઓર્ડર હોય તો કહેજો કા મમ્મી? હા મારી મમ્મી બિરયાની બનાવશે તો હવે આપણે ભાઈ ડેકોરેશન કરશે. નાખ લે છે ઊંધું પડી ગયું મારે એક હાથમાં ફોન છે ને એની હિસાબ. છોકરાને નાખવા દે થોડાક રાજી રહી. હા તો ફટાફટ કરો હાલો ભૂખ લાગી છે. મમ્મીને કામ કરાવવા લાગ્યું કાવ બિરયાની જોઈને મને તો શું કહેવાય હવે બહુ ભૂખ લાગી ગઈ છે. આ એક છે ને એ મારા પેટ ચાહે રીંગણા બટાટાનું શાક ને એવું બધું જોવે કરે ને તો ચાહે ભૂખ ન લાગે પણ જ્યારે આવું કઈ જોવે ને તો તરત ભૂખ લાગે. એ તો બધાને લાગે જે મારા વિડીયો જોતા છે ને એ લોકોને શું કહેવાય મોઢામાં પાણી તો આવતું જ હોય મમ્મી હવે આ વિડીયો જોઈને. તો જો હવે આપણે આમાં બીજ હા. પાછો ઉપરથી નાખી નાખી દે દઈએ. એટલો રાખજો આ મમ્મી. આપણી નાનકડી એવી તપેલી ભરી અને બિરયાની બની બની ગઈ ગઈ છે. છે. આ છે દહીં હાંડી. હાંડી નથી તપેલી છે. તો મમ્મી આપણે શું કહેવાય કોથમરી નાખી દે ઉપરથી ને એટલો બીરીસ તો મારી આટલું રાખ્યો છે. હું ખાઈશ ભાઈ તું નથી ખાતો ખોટું બોલમાં. અને મમ્મી અત્યારે આપણે જો ફટાફટ આજ તો બિરયાની ખાવ મજા આવી જાય. હા કેટલા દિવસ પછી બિરયાની બનાવી છે મમ્મી આજે. તો ફટાફટ મમ્મી આપણે ગેસ ઉપર ચડાવી દે. તો જો આપણે આ હવે બિરયાની હા બની ગઈ બની આપણે થોડીક વાર આપણે એકદમ ઉપર મૂકી દઈએ અને પછી છોકરાને દઈ દઈએ ફટાફટ જમવાનું જમી કાઢીને આપણે કામ કરીને કમ્પ્લીટ થઈ જાય. મેગી હા. હોય ને મેગી. એટલે પછી જવાનું છે આપણે બહાર તો હાલો હા. અમે તમને જમવામાં કાઢીને ત્યારે બિરયાની દેખાડશું બરાબર. હા મેગીમાં બિરયાનીને મૂકી દીધી છે દમ ઉપર અને મમ્મી અત્યારે આપણે અહીંયા હાથ ધોવે છે કાથરોટમાં. હા તો બે લીલી ડુંગળી છે ને એ કાપી નાખો તો કચુંબરમાં આપણે હા. ખાઈ લઈએ ફટાફટ. અને ફટાફટ વાસણને ધોવાઈ જાય પછી છાશ આપણે નાઈ લઈએ. છાશ બેડરૂમમાં લેવાની. પોતા બાકી છે ફટાફટ પોતા મારીને પછી આપણે જઈએ બહાર. બસ કાંઈ નહીં કચુંબર તો નહીં જ કેમ કે 60 રૂપિયાની કિલો ડુંગળી તમને એમ થાય કે દર ફેરે વિડીયોમાં ભાવ આટલું થઈને રોતા જ હોય આ ભાવ છે આટલું બધું મોંઘું છે તો શું કરીએ આપણે પૂગી નથી શકતા. હા તો ફટાફટ આપણે જમી લઈએ હાલો ત્યારે મળીએ. લોકો દિલ થામીને બેહો ખા મમ્મી કેમ કે આપણી બિરયાની ઉપર દમ દેવાઈ ગયો છે એટલે મને તો આટલું મોઢામાં પાણી આવે છે કેમ કે મારે તો મૂળ જ ભાંગી ગયું છે તમને ખબર તો છે શાક ચાલે.
તો આપણે આ થાળો ધોયો નથી કેમ કે આમાં ચાવલ હતા તમે તો જોયું જ તું તો આપણે એમાં જમી લઈએ બરાબર તમે દુઆ કરો હારી અને આમાં આપણે થોડાક દાણા ચાવલ રહી ગયા છે ને તો આપણે ફટાફટ અહીંથી કાઢી લઈએ અને મમ્મીએ કેટલું બધું કચુંબર બનાવ્યું છે આમ જોત કરી મમ્મી મેં કરી દીધું. આટલું કેવું કચુંબર કોને થાય તો હાલો હવે આપણે જલ્દી જમી લઈએ છોકરાને ફટાફટ જમાડી લઈએ 2:30 વાગી ગયા હોત તો આ ઓચિંતા નકર તો જરા જમી લીધું હોત. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. તો બિરયાની તમે જુઓ જો મસાલો મસ્ત મજાનો છે અંદર ઘણો બધો એક જ મિસ્ટેક થઈ બાકી માશાલ્લાહ બિરયાની બની છે. હું ટ્રાય કરી લઉં પહેલા તમે બધે જો મને એક ફેરું તમે જરૂર ઘરે ટ્રાય કરજો કઠોળની બહુ સરસ બનશે હમ. પણ આ રીતે ગ્રીન બનાવવાની હો. હા મતલબ એમ કે કલર વાળી નહીં બનાવવાની જો તમે પેલા હા તો હાલો જેમ જમી લઈને આપણે થોડોક માથેથી બિરિસ નાખી અને પછી આપણે મંડીએ જમવા. એને તમારે આમ જ હોય નગરું બધું તો ફટાફટ આપણે જમી લઈએ ને ક્યારે મળશું સીધા આપણે રેડી થઈ જઈએ ને ક્યાં જઈએ તમને આગળ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ક્યાં જઈએ સીધા આપણે તમને ત્યાં જ હવે કઈ લઈ લઈએ હારો જમવામાં મળીએ ખાવું હોય તો હાલો હવે ખાય, ફટાફટ ચાવલ છે. આપણે જમી લઈએ કા મમ્મી હા હાલો આપણે થાળ એકદમ મસ્ત સાફ કરી નાખ્યો છે ટમેટા જેવું કઈ રહેવા નથી દીધું એક આ ડુંગળી છે પણ એ હાલે હા તો આપણે જમી લીધું છે પહેલા મને હતું નહીં મારી બેની બહુ સરસ બિરયાની બની હતી હા તો આપણે વેસ્ટમાંથી કરી બેસ્ટ બિરયાની હા. એક ફેર તમે જરૂર અને જરૂર ટ્રાય કરજો તો ચોથી ફેર તમને કહું છું કે છોકરાને તમારા કોઈને નોનવેજ ન ભાવતું હોય તો તમે આ રીતે બિરયાની બનાવજો છોકરા ખાય હા ઈંડા ન નાખે તો હાલે કા મમ્મી ખાલી કઠોળ નાખી કઠોળ બનાવવાનું નાખો તો વધારે સરસ બનશે આ ચોથી ફેર મેં તમને કીધું હા અમારે તો છોકરા અલ્લાહ કરમથી ખાઈ લે છે બધું માશાઅલ્લાહ ગમે એ શાક નાખીએ એટલે હા તમારે ન ખાતા હોય ઘણા છોકરા ન ખાતા હોય. તો એ રીતે તમે બનાવજો બિરયાની આપણે રસોડાની વાત કરી તો રસોડા પૂરી કરી અને અત્યારે આપણે એટલી બિરયાની પડી છે તો આ આપણે રાતે કઈ જમવાનું નથી બનાવવાનું. હા કેમ કે આપણે ઉપરથી જે થોડુંક શાક આવ્યું છે તો આપણે ઈ જ ખાઈ લેવું કા મમ્મી હા, રાતના બધું જો પડ્યું છે તો આપણે અત્યારે મૂકી દઈએ બધું ફ્રીજમાં અને રાતે ગરમ કરી અને બહારથી આવી અને આ જમી લેવું આપણે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ક્યાં જાય છે તમને આગળ જઈને દેખાડું હા, ફટાફટ આમ તો આપણે અમે તમને એમ કીધું કે રેડી થાય પછી જ મળીએ પણ તોય મેં કીધું કે એક બે વાત કરી મમ્મીને એક દઈએ. બે વાત કરવાની હતી મમ્મી કે આપણે ફટાફટ કરી દઈએ ને પછી નાહી લઈએ અને પછી થોડું કામ છે ને વાસણ ધોવાના નહીં આપણે વાસણ ફટાફટ ધોઈ નાખીએ પછી આપણે જઈએ બહાર આમ અને તો જો અમારું ઉપરથી ગુલાબજાંબુ ને એવા હતા પણ એ અમે પહેલા ફટાફટ ત્રણેયમાંથી ખાઈ લીધા ત્યારે બ્લોગ શરૂ નહોતો કે તમને કઈ હવે દેખાડ્યા હા નહીં. તો હાલો હવે ફટાફટ આપણે પછી મળીએ. આપણે 4:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી આપણે થઈ ગયા છે એકદમ રેડી અને હવે અત્યારે આપણે જવાનું છે ક્યાં જવાનું છે મમ્મી જવાનું છે અમે તમને ત્યાં જઈને જ કહેવું કેમ કે ત્યાં અમારે વિડીયો બનાવીએ કે ન બનાવીએ હા. તમને ત્યાં જઈને જ કહેવું તો હાલો હવે આપણે ફટાફટ ત્યાં જઈએ ગાઈઝ અમે તમને કીધું હતું કે આપણે ક્યાં જવાનું છે તો આપણે અહીંયા દીદીના અને ભાઈના બેના મેરેજ છે તો આપણે અહીંયા આવવાનું હતું કેમ કે દીદીનું આણું અને ભાઈનો અહીંયા આપણે ફળો વધારવાનો હતો ને એટલા માટે તો તેમાં આપણે ફૂલ પણ મસ્ત આપણે તૈયાર થયા છે અત્યારે જો મારા બા અને મારા મમ્મી ને એ લોકો પણ આવ્યા છે હવે આપણે શું કહે દુખણા લેવા અને મારી મમ્મી પણ છે અત્યારે મારા ભાઈના દુખણા લે છે તો કમેન્ટ કરજો કે કેવું લાગ્યું ને આગળ તમને કરિયાવર દેખાડું દીદીનો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ ઘરે અને શું કહેવાય ભાઈ તો અહીંયા આવીને સીધો સૂઈ ગયો છે ને મમ્મી આપણે અહીંયા બેઠા છે કા મમ્મી હા 10:30 નહીં હવે મમ્મી 9:51 થઈ છે હા
હા. એવું લાગતી હતી. હું એ તો ઉજેફને આજે શું કહેવાય ઇનામ મળ્યું છે કા મમ્મી હા મદ્રાસામાંથી મદ્રાસામાં દીકરી પડવા જાય ને તો ત્યાંથી એને જો આ શું કહેવાય એક લંચ બોક્સ મળ્યો અને એક પાણીની બોટલ મળી અને એને આવડવા રિઝલ્ટ આપ્યું. અને આ એનું રિઝલ્ટ આપ્યું છે મદ્રાસામાંથી જો કા ભાઈ પેલા તો મને ઉજેબ ને શું ને મારે એમ હતું કે મદ્રાસે જાય કે નહીં તો હું મોકલ દે તો ઉજેબ કોઈ દી જાતો જ નહીં. હા. આ અલ્લાહ એની હિદાયત એવી હતી ને કે મનથી મદ્રાસે જવા માંડ્યો છે એમના 15-20 દિવસથી. તો જાય છે તો જો આ તો એને બધું પડતા થોડુંક આવડી ગયું કલમાં બધા આવડી ગયા કા ભાઈ અલ્લાહ તે માટલું પડ્યો તો એમ બધી એવું છે કોઈ ગયો હવે આગળ ઉજેબ ને લઈ જાય દે તો ઉજેબ આગળ જાય. હા સારું કહેવાય તો એ તો મને એમ જ હા. થાય. તો હવે આપણે અહીંયા વ્લોગને આપણે એન્ડ કરશું હા અને પછી આપણે મળીએ બીજા બ્લોગમાં. હા તો જો તમને મારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ